તમે થિયેટરમાં જઈને 2.5 કલાક સુધી સતત બોર થવા માંગો છો? જો તમારો જવાબ ના છે તો ટિકિટ બુક કરાવતા પહેલાં આ રિવ્યૂ વિડીયો જરૂર જોજો. કારણ કે અનન્યા પાંડે અને લક્ષ્યની આ નવી ફિલ્મ ચાંદ મેરા દિલ એ રોમાન્સના નામે કન્ફ્યુઝનનો બહુ મોટો ખીચડો બનાવ્યો છે. તો ચાલો જોઈએ કે આ ફિલ્મમાં એવું તો શું છે જેણે મારીને થિયેટરમાં બેઠેલા બાકીના લોકોની ધીરજની આખરી કસોટી લઈ લીધી. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે. ચાંદ મેરા દિલની સ્ટોરી એકદમ બેઝિક અને વર્ષો જૂની ઢબની લવ સ્ટોરી છે, જેમાં કોઈ જ નવો ફ્લેવર નથી. બે અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો અચાનક મળે છે, એમને પ્રેમ થાય છે અને પછી કોઈ કારણ વગર જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. આપણી આવી સ્ટોરીઝ બોલિવૂડમાં હજારો વાર જોઈ છે. જો સ્ક્રીન પ્લે સારો હોય તો જૂની સ્ટોરીમાં પણ મજા આવે, પણ અહીં એવું બિલકુલ નથી. ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો ધીમો અને કન્ફ્યુઝિંગ છે કે તમને વારંવાર સ્ક્રીન પર જોઈને એવું થશે કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે. ખરેખર કહું તો ફર્સ્ટ હાફ એવું લાગે કે કદાચ ઇન્ટરવલ પછી કંઈક નવો ટ્વિસ્ટ આવશે, પણ સેકન્ડ હાફ તો એનાથી પણ વધારે ખેંચેલો લાગે છે. ડાયરેક્ટરે એક ઇન્ટેન્સ રોમાન્સ બતાવવાની કોશિશ કરી છે, પણ સ્ટોરી ઓડિયન્સ સાથે ક્યાંય કનેક્ટેડ નથી થતી. હવે વાત કરીએ એક્ટિંગ અને પરફોર્મન્સની. સૌથી પહેલાં વાત લક્ષ્યની કરીએ. લક્ષ્યને આપણે કિલ જેવી ફિલ્મમાં જબરજસ્ત હાર્ડકોર એક્શન કરતા જોયો છે અને જોઈને એવું લાગેલું કે આ છોકરામાં બહુ જ પોટેન્શિયલ છે. પણ અહીં ચાંદ મેરા દિલમાં એક રોમેન્ટિક હીરો તરીકે તે થોડું ઓફ ટ્રેક અને આઉટ ઓફ પ્લેસ લાગે છે. એની મહેનત સ્ક્રીન પર ચોખ્ખી દેખાય છે, પણ સ્ક્રિપ્ટમાં અને એના કેરેક્ટરમાં જ એટલો દમ નથી કે તે પોતાની એક્ટિંગથી કોઈ મેજિક ક્રિએટ કરી શકે. હવે આવીએ અનન્યા પાંડે પર. અનન્યાએ પોતાના ગ્લેમરસ લુક અને કોસ્ટ્યુમ્સ પર જેટલું ધ્યાન આપ્યું છે, એટલું ધ્યાન જો એક્સપ્રેશન્સ અને ડાયલોગ ડિલિવરી પર આપ્યું હોત તો ફિલ્મ બચી જાત. ઇમોશનલ અને સિરિયસ સીન્સમાં તે સાવ ફિક્કી લાગે છે. સૌથી મોટો પ્રોબ્લેમ છે આ બંનેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી. એક રોમેન્ટિક ફિલ્મમાં જો હીરો અને હિરોઈન વચ્ચે સ્પાર્ક ન હોય તો ફિલ્મ જોવાની મજા જ મરી જાય, અને અહીં એ સ્પાર્ક બિલકુલ મિસિંગ છે. સપોર્ટિંગ કાસ્ટનું કામ ઠીકઠાક છે. કોઈ પણ એક્ટરનો રોલ થિયેટરની બહાર નીકળ્યા પછી તમને યાદ નહીં રહે. ડાયરેક્શનની વાત કરું તો વિવેક સોનીએ આ ફિલ્મને પ્રેઝન્ટ કરવામાં બહુ મોટી થાપ ખાધી છે. એવું લાગે છે કે એમની પાસે કોઈ ક્લિયર વિઝન જ નહોતું કે એમને આખરે ઓડિયન્સને શું બતાવવું છે. ફિલ્મનું નેરેટિવ એટલું કન્ફ્યુઝ છે કે જાણે અલગ અલગ 2-3 શોર્ટ ફિલ્મો ભેગી કરીને એક મોટી ફિલ્મ બનાવી દીધી હોય એવું ફીલ થાય છે. ઓડિયન્સ એક્ટર્સ સાથે કે એમના પ્રોબ્લેમ સાથે કોઈ ઇમોશનલ કનેક્શન ફીલ જ કરી શકતી નથી. જો આ ફિલ્મમાં કોઈને સારા માર્ક્સ આપી શકાય એમ હોય તો એ છે ફિલ્મનું મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે કે ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર એટલે કે BGM સારા જ હોવાના. ફિલ્મમાં 2-3 ગીતો એવા છે જે તમને સાંભળવા બહુ જ ગમશે. રોમેન્ટિક ટ્રેક્સનું મ્યુઝિક કાનને ગમે એવું છે અને અમુક સીન્સમાં BGM ખરેખર બહુ જ સારું છે. સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો વિઝ્યુઅલ બહુ જ સુંદર છે. કલર ગ્રેડિંગ, લાઇટિંગ અને લોકેશન્સ ફિલ્મને એકદમ રીચ અને પ્રીમિયમ લુક આપે છે. ફિલ્મ જોવામાં એક સુંદર પેઇન્ટિંગ જેવી લાગે છે. પણ ભાઈ, ખાલી સારા લોકેશન્સ અને સરસ કપડાં જોઈને તો કોઈ 2.5 કલાકની ફિલ્મમાં ના જ બેસી શકે ને. તો ચાલો ફટાફટ વાત કરી લઈએ ફિલ્મના સ્ટ્રોંગ અને વીક પોઈન્ટ્સ વિશે. સ્ટ્રોંગ પોઈન્ટ્સમાં હું માત્ર 2 જ વસ્તુ ગણીશ. એક તો ફિલ્મનું શાનદાર આલ્બમ અને બીજું એનું પ્રેઝન્ટેશન એટલે કે સિનેમેટોગ્રાફી. લક્ષ્યની સ્ક્રીન પ્રેઝન્સ પણ અમુક હદે સારી છે, પણ વીક પોઈન્ટ્સનું લિસ્ટ બહુ જ લાંબુ છે દોસ્તો. સૌથી મોટો ડ્રોબેક છે બોરિંગ અને કન્ફ્યુઝિંગ સ્ક્રિપ્ટ. કેરેક્ટર્સમાં પણ કોઈ ખાસ ઊંડાણ નથી. ફિલ્મનો પેસ એટલો ધીમો છે કે તમને વચ્ચે વચ્ચે ઊંઘના ઝોકા આવવા લાગશે. અને સૌથી મોટી વાત, એક રોમેન્ટિક ફિલ્મમાં રોમેન્સ જ કન્વિન્સિંગ નથી લાગતો. તો મારો ફાઇનલ વર્ડિક એ જ રહેશે કે ચાંદ મેરા દિલ એકદમ પકાઉ અને કંટાળાજનક ફિલ્મ છે. આ ફિલ્મ ખરેખર તમારા ધીરજની પરીક્ષા લેશે. જો તમે અનન્યા પાંડે કે લક્ષ્યના બહુ મોટા ફેન છો અને તમને ખાલી મોટા પડદે સારા ગીતો કે સુંદર લોકેશન જોવા ગમે છે, તો જ આ ફિલ્મ માટે ટિકિટ બુક કરાવજો. બાકી OTT પર આવે ત્યાં સુધી રાહ જોવી વધારે સારી રહેશે. હું આ ફિલ્મને આપીશ 5 માંથી 1.5 સ્ટાર્સ. તો શું તમે લોકોએ ચાંદ મેરા દિલ જોઈ કે નહીં? અને જો તમે જોઈ લીધી હોય તો તમને કેવી લાગી? શું તમે મારા રિવ્યૂ સાથે સહેમત છો કે તમારો ઓપિનિયન કંઈ અલગ છે? નીચે કોમેન્ટ્સમાં મને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. મને વાંચવાની મજા આવશે. બાકી આવા જ રિવ્યૂઝ અને રેકમેન્ડેશન્સ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.